નિકુંજ ગોસ્વામી પકડાયો તેના 1 જ કલાકની અંદર પોલીસ એક નવું પત્તું ઉતરે છે અને એક આરોપીને નિકુંજની સામે ઊભો કરે છે અને પછી નિકુંજ વટાણા વેરી નાખે છે। સુરત પોલીસે જેને રજૂ કર્યો એનું નામ હતું ઈશ્વર ગોસ્વામી, જે મૂળ રાજસ્થાનનો વતની હતો પણ નિકુંજનો મિત્ર હતો। નિકુંજ ઈશ્વરને કાયમ માટે પોતાની પત્ની સાથે જે ઝઘડા ચાલી રહ્યા છે, કંકાસ થઈ રહ્યો છે, તેની માહિતી આપતો હતો, વાત કરતો હતો, ચર્ચા કરતો હતો। નિકુંજ અને સોનલે એકબીજા સામે પોલીસ ફરિયાદો પણ કરી હતી। નિકુંજનું કહેવું એવું હતું, આખી ઘટનાથી હું ત્રસ્ત હતો અને એટલે જ મેં નક્કી કર્યું કે સોનલનો કાંટો કાઢી નાખવો પડશે। એટલે મેં જ્યારે ઈશ્વરને વાત કરી, ઈશ્વર તૈયાર થયો અને ઈશ્વરે ગોળીબાર કરી તેની હત્યા કરવાનો નિર્ણય કર્યો। પોલીસે જ્યારે નિકુંજને પૂછ્યું કે આ સોપારી હતી, ત્યારે અત્યારે તો નિકુંજ ના પાડી રહ્યો છે કે ઈશ્વરે જે કંઈ કર્યું એ મિત્રતામાં કર્યું। હવે ઈશ્વરની પૂછપરછ થાય છે કે ઘટનાને અંજામ કેવી રીતના આપ્યો, તો ઈશ્વર નક્કી કરી ચૂક્યો હતો કે હવે હું મિત્રતા માટે સોનલની હત્યા કરીશ। એટલે તે તેની સતત રેકી કરતો હતો, સોનલ ક્યારે આવે છે, ક્યારે જાય છે, જેમાં રોજ સવારે સોનલ પોતાના ઘરેથી પોતાની કારમાં નીકળે, પોતાના બાળકને લઈ તેને સ્કૂલે મૂકવા જતી હતી। 6 નવેમ્બરના રોજ નિકુંજ ઘરની બહાર મોટરસાયકલ લઈને ઊભો હતો। જ્યારે સોનલ પોતાના બાળક સાથે નીકળે છે ત્યારે તે તેનો પીછો કરે છે અને નક્કી કરેલા સ્થળે તે ત્યાં ઊભો રહી જાય છે।